मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, आप सर्वेનું સ્વાગત છે। આપણે ધીમે ધીમે સંસ્કૃત જગતમાં પ્રવેશ કરી લીધો છે। પ્રવેશ કર્યા પછી અંદર ભૂમિકા શું ભજવવાની છે એના તરફ આપણે આવી રહ્યા છીએ। વિપુલભાઈ નહીં, પાછળ જતા રહે। તો ગઈકાલે થોડીક પ્રત્યયોની વાત કરી હતી। આજે બિલકુલ નવેસરથી દિલીપભાઈ કાલે નહોતા એટલે આજે એમને પણ ખ્યાલ આવે। એકડ એક પ્રત્યયો એટલે પ્રાણ। પ્રત્યયો એટલે પ્રાણ ક્યાં પૂરવાના છે? નામમાં। એ વિદ્યા શીખવાની છે આપણે, યાની જીવતા કરવાના છે મળદાને। તો કેવી રીતે જીવતા થશે? તો પહેલા તો આપણને તો પ્રાણની ખબર હોવી જોઈએ કે આને આ પ્રાણ કામમાં આવશે, યાની પ્રત્યય કામમાં આવશે। તો તે પ્રમાણે આપણે જીવતા કરીશું અને જીવતા થાય એટલે એ વ્યવહાર જગતમાં વ્યવહાર કરશે, એટલે કે અર્થ લાગુ પડશે। વિશાલ પેલા બે ક્યાં ગયા? આવે છે? ઓકે। તો શરૂઆતમાં લકારની તમને નામકરણ કેવી રીતે થાય છે? તો અકારાદિ ક્રમમાં નામકરણ છે, પણ પ્રક્રિયામાં અકારાદિ નામકરણ નથી, કારણ કે લટ પછી લીટ નહીં લઈ શકાય। બંને વચ્ચે આપ જમીનનું અંતર છે, દેવો અને દાનવોના જેટલું અંતર છે, એટલે એ રીતે આપણે નહીં ચાલીએ। પણ 10 લકાર યા 12 લકારમાંથી શરૂઆતના 4 લકાર, 4 લકારના ફરી નામકરણ કહી દઉં। નંબર 1 વર્તમાન કાળ। હવે એને વર્તમાન કાળને નામકરણ કરીશું તો લટ લકાર કહીશું। નામકરણ લટ લકાર। જ્યાં જ્યાં વર્તમાન કાળ આવશે ત્યાં ત્યાં શું હવે નામ આપીશું? લટ લકાર। લટ લકાર લટ લકાર કહીએ એમાં પણ ઈતકરણ છે। ઈતકરણ છે, ટની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થાય। ઈતકરણનું આખું પ્રકરણ મેં આગળ તમને બતાવ્યું। એટલે ટ ગયો તસ્ય લોપઃ દર્શનમ લોપઃ। રહ્યો લ, પણ એ લ લખાય ઉપર ચંદ્રબિંદી આવશે। હું લખીને બતાવું એટલે ખ્યાલ આવશે તમને વિશેષ। નામકરણ માં લકાર એટલે કાળનો અળ અને લકાર એટલે સમય। લકાર એટલે સમય। તો લટ છે, આ મેં લટ લખ્યું, પણ આ લ જે છે એની ઉપર ચંદ્રબિંદી હોય છે, સમજી લેવાનું ના હોય તો। બરાબર છે? આ એક મેં નામકરણ આપ્યું। સૂત્ર છે વર્તમાન લટ, એ પણ હું તમને બતાવું છું, પણ અત્યારે નામકરણ છે લટ લકાર। લટ લકાર, બરાબર? લકાર એટલે કાળ। 12 ના નામ એક જ છે। આમાં પણ સૌથી પહેલી પ્રક્રિયા ઈતકરણ છે। ઈતકરણ એટલે કે આ ટ છે એ અંતિમ છે અને હલ છે, તો હલંત્યમ સૂત્રથી આની ઈત સંજ્ઞા થઈ જશે। તસ્ય લોપઃ દર્શનમ લોપઃ। લ જે છે, લમાં રહેલો અ, લ અ અને ટ આ રીતે છે, તો આ લમાં રહેલો અ એની પણ ઈત સંજ્ઞા થઈ જશે। એની પણ ઈત સંજ્ઞા થઈ જશે। ઉપદેશે અચ અનુનાસિક ઈત। ઉપદેશ અવસ્થામાં અચ હોય અને અનુનાસિક હોય તો એની ઈત સંજ્ઞા થઈ જાય, એટલે અ પણ ગયો। રહ્યો લ હલંત, તો 12 માટે લ હલંત જ રહેશે, અને પછી લસ્ય કરીને સૂત્ર આવશે, તો એના પર પ્રત્યયો પંચ ઉપાંગ કાર્યમાં પ્રત્યયાદેશ આવે છે। પ્રત્યયાદેશ તે પ્રત્યયો જે તે લકાર પ્રમાણે, પણ એ બધામાં કોમન એક છે સૂત્ર, 3 4 78। 3 4 78 સૂત્ર। પહેલા તો તમને વર્તમાન લટ બતાવી દઉં, એટલે કે આપણો લકાર વર્તમાન કાળ કોને કહીશું? વર્તમાન કાળ કોને કહીશું?
સૂત્રપાઠ. દુનિયા મુઠ્ઠીમાં છે. વર્તમાન લટ 3-2-123. વર્તમાને લટ વર્તમાને લટ વર્તમાને લટ વર્તમાને લટ ટહલંત. આ ખાલી નામકરણ છે. શું નામકરણ? તો કે વર્તમાન કાળનું સંસ્કૃતમાં નામકરણ શું છે? તો કે લટ લકાર. સૂત્ર આટલું જ કે છે. નીચે એનું અધિકાર છે. અધિકાર સૂત્ર 6 પ્રકારના સૂત્રો આવે. વર્તમાન અધિકાર. અધિકાર શાનો? વર્તમાન કાળનો અધિકાર. બરાબર છે. અધિકાર એટલે જેમ કે ફળિયામાં હોય તો સોસાયટીમાં કૂતરા હોય ને તો પણ એમનો અધિકાર હોય. પછી એ બહાર જતા રહે તો એનો અધિકાર નહીં. પછી બીજું દોડે. થાય જવું તેમ અહીંયા પણ અધિકાર છે. ઓકે. તો વર્તમાન કાળ. તો વર્તમાન કાળ કોને કહીશું? વર્તમાન સપ્તમી વિભક્તિ એકવચન, લટ પ્રથમા વિભક્તિ એકવચન. સપ્તમી હંમેશા પરમાં હોય. જ્યારે આપણે જોઈશું ને અધિકાર પ્રત્યયોનું 3 અધ્યાય રોકશે. આ 3 એક લખ્યું છે ને એ પહેલું સૂત્ર છે. પણ ત્રીજા અધ્યાયના પહેલા પાદનું પહેલું સૂત્ર. એ ચાલશે ક્યાં સુધી જશે? એનો અધિકાર ક્યાં સુધી જશે? છેક 3, 4 ને 5 પાંચમા અધ્યાયના ચોથા પાદના અંતિમ સૂત્ર સુધી પ્રત્યય બધા સૂત્રોમાં લાગશે. એ અધિકાર છે અનુવૃત્તિ તરીકે. અહીંયા અનુવૃત્તિ લખ્યું છે ને, અનુવૃત્તિ અહીંયા કૃત અનુવૃત્તિ લખી છે. પછી બીજું સૂત્ર તરત જ છે પરશ્ચ. તો પ્રત્યયો લાગે ક્યાં? તો કે પરમાં લાગે. પરમાં લાગે. કોની પરમાં? તો કે પ્રકૃતિની પરમાં. પ્રકૃતિ 2 પ્રકારની: ક્રિયા, ધાતુ, આખ્યાત અને નામ, સંજ્ઞા, પ્રાતિપદિક. પછી ત્રીજું સૂત્ર પણ અહીંયા છે. 1, 2, 3 આદિ ઉદાત્ત છે. ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત. મેં તમને ચિહ્ન ઓળખાવ્યા હતા. ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત. અહીંયા આદિ ઉદાત્ત છે. અને એ આ સ્વરાંકન ક્યાં લાગે? અચને લાગે. ઉદાત્ત, અનુદાત્ત, સ્વરિત અચને લાગે. તો આ પ્રત્યયોમાં જે આગલો વર્ણ જે અચ છે આગલો, એ હંમેશા ઉદાત્ત જ હોય. હંમેશા ઉદાત્ત હોય. તો આ એક ઓળખવાની પણ નિશાની અહીંયાથી ચાવી મળે છે. ઉદાત્ત કોને કહીશું? અનુદાત્ત કોને કહીશું? સ્વરિત કોને કહીશું? 3 છેક સુધી ચાલશે. અંતિમ 5મા અધ્યાયના અંતિમ સૂત્ર સુધી ચાલશે. પછી અધિકાર બદલાઈ ગયો. હા તો હો. હવે આ વર્તમાન કાળ, વર્તમાન લટ જે કે છે નામકરણ, પછી એ ધાતુને લાગુ પડે છે એટલા માટે. પણ આ 3 છે: પ્રત્યય, પરશ્ચ અને આદિ ઉદાત્તશ્ચ. ચોથું પછી ક્યારેક બતાવીશ, પણ આ તો આવ્યું એટલે તમને બતાવી દીધું. અર્થ કર્યો છે. વર્તમાનસ્ય અર્થે ધાતોઃ પરઃ લટ પ્રત્યય ભવતિ. શું કે છે? વર્તમાન કાળમાં પ્રયોગ કરવાનો થાય ત્યારે ધાતુની પરમાં, ધાતુ 1930 3 પ્રકારના ધાતુ છે. એમાં ઔપદેશિક અવસ્થાના 1930. એ ધાતુની પરમાં એટલે પછીથી શું થાય? લટ પ્રત્યય ભવતિ. લટ લકારના પ્રત્યયો ભવતિ થાય છે, લાગે છે. આવું વર્તમાને લટ સૂત્ર કહી રહી. હવે આપણા માટે વર્તમાન એટલે શું? કિમ નામ વર્તમાન? પ્રશ્નાર્થ કર્યો છે. વર્તમાન કાળ કોને કહેવાય? વર્તમાન કાળ કોને કહેવાય? તો મોટા ભાગે આપણે એવું કહીએ કે ચાલુ ક્રિયાને. તો એ તો એક ક્ષણ જ હોય. જગત પરિવર્તનશીલ હંમેશા. એક ક્ષણ જ હોય, પછી તરત બદલાઈ જાય. ભલે દેખાય નહીં. દીવાની જ્યોત નવી ને નવી નીકળે જાય, દેખાય એક. બરાબર છે? અચ્છા, તો અહીંયા શું કે છે? એટલે વ્યાખ્યા બદલવી પડે બરાબર સમજવા માટે. કિમ નામ વર્તમાન? વર્તમાન કાળ કોને કહેવાય? આરબ્ધ અપરિસમાપ્ત ચ અપરિસમાપ્તશ્ચ વર્તમાન ઇતિ કાશિકાકાર વદતિ. કોણ કહે છે? કાશિકાકાર. જરૂર પડે તો આપણે કાશિકાકાર સુધી આવવાનું, એનાથી નીચે નહીં ઉતરવાનું. અહીંયા ઉપર લખી છે ને SC વાસુ એવું લખે છે, પછી કાશિકા દેખાય છે, ઉપર દેખાય છે મેનુ. બધા એ બધા મેનુ છે. ન્યાસઃ, પદમંજરી, સિદ્ધાંત કૌમુદી, બાલ મનોરમા, તત્વબોધિની, લઘુ સિદ્ધાંત કૌમુદી, સુધા ટીકા,
પ્રૌઢ મનોરમા, લઘુ સમદેન્દુ શેખર, આ બધું દેખાય છે ને, એ બધી ટીકાઓ છે. પણ એમાંથી કાશિકા દેખાય છે ને, ત્યાં સુધી આવવાનું, પછી પાછળ નહીં આવવાનું, નહીં તો પાછા ખાડામાં પડે. ઓકે, તો આરબ્ધ, કોઈ પણ કાર્યની શરૂઆત કરીએ છીએ, જેમ કે આપણે અહીંયા અષ્ટાધ્યાયી અધ્યયન માટે. પછી અપરિસમાપ્ત, જ્યાં સુધી એ સમાપ્ત નહીં થાય, અપરિસમાપ્ત શબ્દ વાપર્યો છે. જ્યાં સુધી એ પૂરું નહીં થાય ત્યાં સુધી એ શું રહેશે? વર્તમાન. ચાહે 1 દિવસ, 2 દિવસ, 1 કલાક, 50 વર્ષ, 100 વર્ષ, યુગ, પણ જ્યાં સુધી પૂરું નહીં થાય ત્યાં સુધી વર્તમાન રહેશે. વર્તમાન રહેશે. ઓકે, ઇતિ કાશિકાકાર વદતિ, એવું કાશિકાકાર કહે છે. 2 જણાએ લખી છે કાશિકા. ઇતિ યુક્તે એમ કહેતા, યા ક્રિયા આરબ્ધા અસ્તિ, જે ક્રિયાનો આરંભ કરવામાં આવે છે, પરંતુ સમાપ્તા નાસ્તિ, પરંતુ એનો અંત આવતો નથી. અંત આવી જાય તો એનું નામ બીજું પડી જાય છે. પચતી, રાંધવાનું ચાલુ કરે, પચતી, રાંધે છે એમ કહીએ, પણ જેવું રંધાઈ ગયું ને તો નામ બીજું પડી જાય. શું? પાક થઈ જાય, પાક થઈ જાય. ક્યાંક એના બદલાઈ ગયું ને બધું, એટલે નામ બીજું પડી જાય, એટલે પૂરું થઈ જાય ત્યાં. પણ જ્યાં સુધી રંધાઈ રહ્યું છે ત્યાં સુધી એ વર્તમાન. અચ્છા, પ્રચલંતી અસ્તિ સા વર્તમાન ક્રિયા અસ્તિ ઇતિ અર્થ, એને વર્તમાન કહેવામાં આવે છે. એતાદૃશીમ ક્રિયામ દર્શયિતુમ, આવી ક્રિયાને બતાવવા માટે લટ લકારસ્ય પ્રયોગ ભવતિ, લટ લકારનો પ્રયોગ થાય છે. યથા રામ પાઠમ પઠતી, રામ કરતા છે, રામે કરતા માટે ગુજરાતીમાં એ, ગુજરાતી એ પ્રત્યય, એ પ્રત્યય છે. કોણે? તો કે રામે. બરાબર, પ્રશ્ન પૂછીએ તો કરતા મળે. કહ? તો કે રામ. પાઠમ પઠતી, પાઠમ કર્મ જે છે દ્વિતીય વિભક્તિમાં આવે, બરાબર છે. એ આપણે કારકમાં જોઈશું. પઠતી ક્રિયાપદ છે, ક્રિયાપદ કર્તાના આધારે હોય. રામ એ ત્રીજો છે, યાની પ્રથમ પુરુષ છે, જગતનો છે, હું તું સિવાયનો છે, એટલે તે પઠ ધાતુ છે. આપણા ધાતુ પાઠમાં 301 નંબરમાં છે, બતાવીશ તમને. વાત ઉદાહરણ લઈશું. તો પ્રથમ પુરુષ એક વચન ટીપ પ્રત્યય છે, એ વર્તમાન લટનો, આમ કોમન તો ટીપ છે, પણ એમાંથી સિદ્ધ કરીએ તો તી રહે છે, એ પછી બતાવું છું. એટલે કર્તાને આધારે ક્રિયાપદ, તો કર્તરી પ્રયોગ. મુખ્ય કોણ છે? કર્તા છે. પ્રાધાન્ય કોનું છે? કર્તાનું છે. તો કર્તા પ્રમાણે ક્રિયાપદ થાય. અને કર્મને પ્રાધાન્ય હોય તો આ પાઠમ જે છે એ તૃતીય વિભક્તિમાં જતું રહેશે. અરે, પાઠમ પ્રથમામાં આવી જશે, પ્રાધાન્ય એનું આવશે, ત્યારે કર્મ પ્રથમામાં આવતું રહેશે. અને કર્મ પ્રમાણે ક્રિયાપદ, એ અત્યારે જરૂર નથી, અત્યારે માત્ર કર્તરી પ્રયોગ કરીશ. તો રામ પાઠમ પઠતી ઇતિ અત્ર પઠતી અસ્મિન તિગંત રૂપે. કયા રૂપો? તિગંત. પ્રત્યાહાર આવ્યો, તિક, તિક અંત, તિગંત રૂપે લટ લકારસ્ય પ્રયોગ કૃત અસ્તિ. યતઃ આને આપણે નીચે મૂકી દઈએ, નડે નહીં. ઓકે. યતઃ અનેન સૂત્રેણ એતદ ઉચ્યતે યત પઠન ક્રિયા આરબ્ધા અસ્તિ પરંતુ ઇદાનીમ સમાપ્તા નાસ્તિ. હજી વાંચે છે, આખી ચોપડી જ્યાં સુધી ના વાંચી રહે, કે જે વાંચવાનું છે પૂરું નહીં થાય, ભણે છે ત્યાં સુધી એ પૂરું નહીં થાય ત્યાં સુધી વર્તમાને લટ. જ્ઞાતવ્યમ, જાણવું જોઈએ. લટ પ્રત્યય અર્થ વર્તમાન ઇતિ ન, પણ વર્તમાનત્વમ ઇતિ તુ ક્રિયાયા વિશેષણમ અસ્તિ. ક્રિયાનું વિશેષણ એ પછી જોઈશું. આ નીચે ઉતરવાની જરૂર નથી, નહીં તો ભૂલે પડાશે. બરાબર છે. ખાલી એટલું જ અત્યારે કે ચાલુ ક્રિયા શરૂઆત કરી, પણ જ્યાં સુધી એનો અંત નહીં આવે ત્યાં સુધી એ વર્તમાન જ રહેશે. અને એ વર્તમાન કાળનું નામકરણ, શું નામકરણ આપ્યું? લટ લકાર. યાદ રહેશે લટ લકાર? ઓકે. 4 લકાર આપણે કરવાના છે પહેલા તબક્કે. પહેલા તબક્કે 4, અને એ ક્રમશઃ કરીશું. પહેલો ક્રમ લટ લકાર, પહેલો ક્રમ લટ લકાર, બીજો ક્રમ લંગ લકાર, બીજો લંગ લકાર,
આ બધામાં લખવામાં આગળ અહીંયા ચંદ્રબિંદી લની ઉપર દરેક બારે બારમાં 2 લંગ લકાર, ત્રીજો લોટ લકાર, આગનાર લંગ લકાર યસ્તન ભૂતકાળ, ગઈકાલ પણ 24 કલાક, એક પણ સેકન્ડ આગી પાછી નહીં. કોને ગઈકાલ કહીશું? ગઈકાલ કોને કહીશું? તો 24 કલાક કોને કહીશું? સમયની ગણતરી કરીએ તો અત્યારે કેટલા વાગ્યા? હાલ ગાડી પછી તો આપણે શરૂઆત કરીએ. કેટલા વાગ્યા? 2:45. અચ્છા, ગઈકાલ કેવું હોય તો એનો ગઈકાલનો અંત કેટલા વાગે આવે? કેટલા વાગે અંત આવે? રાત્રે 12 વાગે. રાત્રે 12 વાગે, બરાબર છે. અને શરૂ ક્યારે થાય? શરૂ ક્યારે થાય? એના આગલા 24 કલાક ગણી નાખો. આગલી રાતના 12 વાગે. આજે કયો વાર? શુક્રવાર, બરાબર. ગઈ રાત્રે 12 વાગ્યે ગઈકાલ પૂરી થઈ. ગઈકાલ પૂરી થઈ. એના 12 વાગ્યા પછી એ સામાન્યમાં આવતું રહેશે, 2 વાગલા પડશે. આજે શુક્રવાર તો ગુરુવાર, બુધવારની રાત્રે 12 વાગ્યા, બરાબર ને? અને ગઈકાલ તો એને ગઈકાલ કહીશું. ક્લિયર? સમય 12 to 12 24 થઈ જાય. તો એટલા દરમિયાન જે કોઈ ક્રિયા કરવામાં આવે બતાવવાની થાય તો એને શું કહીશું? લંગ લકાર. અનધ્યત અને લંગ આવું સૂત્ર આવશે, પછી બતાવીશ. અનધ્યત અને લંગ, આજે નહીં તેવો, 2 અર્થ થાય છે, પણ સ્વસ્તન અને હ્યસ્તન. નારાયણભાઈ, ઓકે. તો ત્રીજો લોટ. લોટ આ અર્થ બતાવે છે, 2 સમય બતાવશે, 2 અર્થ બતાવશે. લોટ આજ્ઞાર્થ, ત્વમ ગચ્છ, તું જા, ત્વમ પઠ, તું ભણ, બરાબર. તો એ આજ્ઞાર્થ થઈ ગયું. અને ચોથો વિધિલિંગ. વિધિલિંગ. લિંગ આ બધામાં આવું લખાશે, વિધિલિંગ. યાની વિદ્યાર્થ. આમ કરવું જોઈએ, ખાવું જોઈએ, પીવું જોઈએ, ભણવું જોઈએ, બગાસું ખાવું જોઈએ, બરાબર છે. તો એ બધા વિદ્યાર્થ, એ બધા વિદ્યાર્થ. ક્લિયર? અર્થોની દ્રષ્ટિએ આમાં 6 અર્થો છે. આ લોટ ચ વિધિલિંગનું પહેલું સૂત્ર આવે છે અને પછી તરત જ લોટ ચ આવે છે સૂત્ર. બંનેના અર્થ મળતા આવે છે, એટલે તરત લોટ ચ. લોટ લકારમાં પણ આ અર્થો થાય. આવું કહીને લોટ ચ સૂત્ર છે. વિધિલિંગનું લાંબુ છે, એમાં 6 બાબતો બતાવી છે. આવે એટલે કહીશ. પણ 4 લકાર શરૂઆતના તબક્કે લઈશું. વર્તમાન અને લઠ, અનધ્યત અને લંગ, લોટ ચ, લોટ લકાર અને વિધિલિંગ લકાર. એના અર્થ પણ તમને મેં કહી દીધા. ઓકે. હવે આ લકારોને પ્રત્યયો એટલે પ્રાણ પૂરીશું ક્રિયામાં લગાવવા માટે, ધાતુને લગાવવા માટે. તો પરસ્મય પદ અને આત્મને પદ યા ઉભયપદી એ ઓળખ મેં તમને આગળ આપી હતી. ધાતુની ઓળખ 4 શરતો, 2 શરતો, અને 4 થી મુક્ત હોય તો પરસ્મય પદ. અનુદાત ગીત આત્મને પદમ. અનુદાતની ઈત્સંજ્ઞા થાય કે અંગની ઈત્સંજ્ઞા થાય તો ધાતુ આત્મને પદી. સ્વરિત ઈત કર્તૃભિપ્રાય ક્રિયાફલે સ્વરિતની ઈત્સંજ્ઞા થાય કે ઈયની ઈત્સંજ્ઞા થાય તો ઉભયપદી. બંને પ્રત્યય લાગે. અને શેષાત પરસ્મય પદમ. આ 4 માંથી મુક્ત હોય ધાતુ તો એ ધાતુ પરસ્મય પદી. આવું આગળ આપણે પદ નિર્ણયમાં જોયું, બરાબર. હવે આ 4 લકારને જ્યારે તિંગ પ્રત્યય લાગે છે, તિંગ એટલે સૂત્ર આપણું 3 4 78. સૂત્ર ત્રીજા અધ્યાયમાં ચોથા પાદમાં 78માં ક્રમનું સૂત્ર. તો આખું સૂત્ર છે આ પ્રત્યાહાર બન્યો તિંગ. આદિરંત્યન સહેતા, આપણું બ્રહ્માસ્ત્ર આદિરંત્યન સહેતા. આ સૂત્રમાંથી 2 પ્રત્યાહાર નીકળે છે, તિંગ અને તંગ. તિંગ અને
તંગ. તિંગ બરાબર 9 દુ 18, તંગ બરાબર માત્ર 9 આત્મનેપદના. તો સૂત્ર આખું એવું છે, ટીપ્તસ્થી સિપ્થસ્થ મિપવસ્મસ. શરૂઆતના પરસ્મય પદને લાગનારા 12 લકારને લાગનારા કોમન. પછી અહીંયા ત આયો તંગ, ત આતામ જ, થા સાથામ ધોમ, ઈટ વહી મહિયંગ. એ 9 બરાબર તિંગ આદિરંત્યન સહેતા. આદિને તો આપણે કોઈ પણ સ્વીકારી શકીએ, પણ જે કામમાં આવે એને જ આદિ લઈશું. જેમ કે અહીંયા ત આવ્યો તો 9 ને બાદ કરી દીધા અને તંગ કરી નાખ્યો, થઈ ગયા આત્મનેપદના. 52 પ્રત્યાહારોમાંનો આ 2 પ્રત્યાહાર આમાં સમાયા છે. 42 યા 44 માહેશ્વર સૂત્રોમાં છે. 14માં આપણે 52 કરીશું, જવાનું છે ઉપયોગમાં. 588 બને બનાવવું હોય તો. હવે જ્યારે 4 લકાર હાલ મેં તમને કયા એને જ્યારે આ પ્રત્યયો જ્યારે લાગે છે ત્યારે શરત એક છે. શરત એક છે. કઈ શરત? તો કે આ પ્રત્યય તિંગ પ્રત્યય એ સાર્વધાતુક પ્રત્યય કહેવાય છે. નામકરણ શું? સાર્વધાતુક પ્રત્યય કહેવાય છે. અને ક્યારે કહેવાશે આ તિંગ સાર્વધાતુક પ્રત્યય? તો કે આ 4 લકારને લાગે તો જ સાર્વધાતુક કહેવાશે. અને બાકીના 6 લકારને 10 ની ગણતરી કરીએ તો બાકીના 6 લકારને લાગશે ત્યારે આ જ તિંગ પ્રત્યય 9 દુ 18 પ્રત્યયો કેવા થઈ જશે? સાર્વધાતુકની જગ્યાએ આર્ધધાતુક થઈ જશે. અને જેવા આર્ધધાતુક થઈ જાય ત્યારે વિકરણ પ્રત્યય નહીં લાગે. આ 4 માટે જ 4 લકારના માટે જ તિંગ સાર્વધાતુક છે, તો કમ્પલસરી વિકરણ પ્રત્યય જે તે ગણનો વિકરણ પ્રત્યય લાગશે. જે તે ગણનો 10 ગણ છે આપણી પાસે, પણ આર્ધધાતુક આ જ તિંગ થઈ જશે ત્યારે કોઈને વિકરણ પ્રત્યયની જરૂર નથી. ત્યારે બધા એક જ ગ્રુપ કરી લેવાનું, 10 ગણ નહીં પાડવાના, સમૂહ નહીં પાડવાનો, કારણ કે વિકરણની જરૂર જ નહીં ને. તો એકમાં આવી જશે, દેવો દાનવો ભેગા થઈ જશે. સાર્વધાતુક અર્ધધાતુક આ તફાવત છે, ડિફરન્સ છે. કે સાર્વધાતુક તિંગ પ્રત્યય લાગે ત્યારે જે તે ગણનો 10 ગણમાં જે તે ગણનો વિકરણ પ્રત્યય લાગે. પણ આ 4 લકાર પૂરતો. કયા 4? લટ, લંગ, લોટ, વિધિલિંગ. આ ક્રમ પણ આ જ રાખવાનો છે. તમારા સાહિત્ય પુસ્તક જોશો અને ક્રમ અલગ હશે તો આપણે નહીં સ્વીકારીએ. એ તમને સાબિતી બતાવીશ પછી કેમ નહીં સ્વીકારવું. બરાબર છે? સીધું કૂદકો નહીં મારવાનો વચ્ચે પગથિયા છોડીને. શું પરિસ્થિતિ થાય એ સમજી શકો. ઓકે, તો બંને વચ્ચે તફાવત સાર્વધાતુક અને અર્ધધાતુક. બરાબર છે? 6 ને લાગશે ત્યારે 10 ગણ બધા એકમાં આવી જશે, કોઈ જુદો રહેશે નહીં. પણ જ્યારે 4 લકાર આ આવશે ત્યારે શું કરવું પડશે? તો કે વિકરણ પ્રત્યય લગાવવો પડશે. ક્લિયર? સાર્વધાતુક તિંગ પ્રત્યય અને અર્ધધાતુક તિંગ પ્રત્યય. આના જ પછી બીજું સાર્વધાતુક કોને કહ્યું હતું? નંબર 2 સૂત્ર હતું આપણું તિંગસિત સાર્વધાતુકમ. કાલે મેં સમજાવ્યું હતું. તિંગસિત સાર્વધાતુકમ શું કહે છે? આ પ્રત્યયોમાં જો શનિ સંજ્ઞા થતી હોય, તાલવ્ય શનિ, તો એ શીત ધાતુ કહેવાય. અરે શીત પ્રત્યય, ધાતુ નહીં, શીત પ્રત્યયો. એમાં વિકરણ પણ આવશે, લકારના પ્રત્યયો પણ આવશે અને કૃદંતના પણ આવશે. કારણ કે ધાતુને લાગનારા પ્રત્યયો 4, સનાદિ 12 પહેલા, એમાં એક પણ સ નહીં, એક પણ તાલવ્ય સ નહીં. 12 એ અત્યારે નહીં ગણાવું, પણ શરૂઆત એનાથી જ થાય છે. 3જા અધ્યાયમાં સનાદિથી શરૂ થાય છે. 4 લાગે અને નામને પણ 4 લાગે. આમ 7 છે પણ સનાદિ બંને માટે કોમન છે. બરાબર છે? તો ધાતુને લાગનારા સનાદિ 12 પ્રત્યયો એ ધાતુનો ધાતુ બનાવે. કાર્ય શું કરે? સનાદિ. તો ધાતુ હોય તો ફરી નવો ધાતુ ઉભો કરે, અને નામ હોય તો નામ ધાતુ કરે. પછી લકારના પ્રત્યયો લાગે, સુપ નહીં લાગે. અચ્છા, નંબર 2 તિંગ પ્રત્યયો 9 દુ 18. નંબર 3 કૃત પ્રત્યયો એટલે કે કૃદંતના, ધાતુને જ લાગે. પણ એનું ડ્યુટી શું, કાર્ય શું? જેવા કૃદંત પ્રત્યયો લાગે ને ધાતુને, ક્રિયાને, તો એ નામ બનાવી દેશે. શું કરી દેશે? નામ બનાવી દેશે. અને નામ બન્યા પછી કયા પ્રત્યયો લાગે? શુપ લાગે.
સૂત્ર આપણું ચોથા અધ્યાયમાં બીજું 4, 1, 2 સુપ્રત્યયો છે. જાદુ એ આપણામાં જ છે, કારણ કે નામમાંથી જ ક્રિયામાંથી જ નામો બનશે. કૃદંત લાગવાથી ધાતુને કૃદંત લાગે ત્યારે નામ બનાવી દે, પછી રામ રામહ પ્રમાણે ચાલવું પડે. ઓકે. અને ચોથો ધાતુને લાગનારો વિકરણ. 4 થઈ ગયા. સનાદિ, તિંગ, કૃત, વિકરણ. 10 લકાર ને 10 વિકરણ. 10 થતા નથી, કોમન છે બીજા. આમ 21 છે વિકરણ. ક્લિયર? નામને લાગનારા પણ 4. સનાદિ કોમન, સુપ 21, તદ્ધિત 286 છે, અને સ્ત્રી પ્રત્યય 10 છે. આટલા નામને લાગશે. એક એકને આપણે ઓળખીશું. ઓકે. તો ફરી પાછો આ 4 લકારને લાગશે ત્યારે પ્રત્યય લગાવીશું, ત્યારે વચ્ચે કોણ આવીને બેસશે? પ્રકૃતિ યાની ધાતુ, અને લકારના પ્રત્યયની વચ્ચે આવીને પડશે વિકરણ પ્રત્યય, જે તે ગણનો. જે તે ગણનો. કોઈ ગણનો વિકરણ પ્રત્યય નહીં હોય તો શું કરશું? સપને સ્વીકારો. અને જ્યાં જ્યાં સપમાં યાની તાલવ્ય સે નિજ સંજ્ઞા થશે, લશક પદ્ધતિ આગળ હશે તો પાછળ હશે તો હલંત્યમથી, તો એ શીત ગણાશે. અને શીત ગણાવાથી એ પણ સાર્વધાતુક કહેવાશે. કૃદંતના પ્રત્યયો 124 છે, તેમાંથી 9 એવા છે કે જેમાં સ રહેલો છે. વિકરણ પ્રત્યય 6 એવા છે કે જેમાં સ રહેલો છે. તો એ બધા સાર્વધાતુક થઈ જશે. એમાં પાછું આપણે ભાગલા પાડ્યા છે આગળ, પિત્ત અને અપિત્ત. અને પિત્તમાં પણ પાછા 2, હલાદી, અજાદી. અપિત્તમાં પણ 2, હલાદી, અજાદી. ધીમે ધીમે સમજીશું. ઓકે. આવીએ વર્તમાને લઠ. વર્તમાને લઠ. વર્તમાન કાળ લઠ લકાર કહીશું. હવે જ્યાં જ્યાં હું વર્તમાન બોલું ને, બોલવાનું થાય ને ત્યાં હું લટ જ કહીશ. બરાબર છે? ઓકે. આવી જઈએ કોમન. અડધા જ કરીએ અત્યારે. ઉપદેશ અવસ્થામાં તિંગ પ્રત્યય જે પ્રત્યાર હતો, એ તિંગમાં તિપ, તસ અને છી. તિપ્તસ છી. જગ્યા થોડીક એટલા માટે રાખું છું કે એમાં અંદર આપણે ઓપરેશન કરવાનું છે. બરાબર છે? લખતા રહે જેવું લાગે. તિપ્તસ છી, સિપ, સિપ, થસ અને થ. બરાબર? હું પાછો આવું છું. મિપ, મિપ, વસ અને મસ. આ આત્મનેપદ, આત્મનેપદ ક્રિયાનું ફળ બીજાને આપવાનું છે, આપણી પાસે નથી રાખવાનું. ત્યારે આત્મનેપદના પ્રત્યયો બરાબર પરસ્મય પ્રત્યયો લાગે. આત્મનેપદમાં તંગ છે. તો થઈ ગયા તિપ, તસ્છી, સિપ, થસ્થ, મિપ, વસમસ. એ 12 લકારને કોમન રીતે લાગશે, જેને કહીશું ઉપદેશ અવસ્થા. કઈ અવસ્થા? ઉપદેશ અવસ્થા. આ પ્રત્યયો છે. ઉપદેશ અવસ્થામાં શું શું આવે? ધાતુ, સૂત્ર, ગણ, ગુણાદિ, વાક્ય, લિંગાનુશાસનમ, આગમ, પ્રત્યય, આદેશ. આટલી બાબત આવે તો પહેલી નજર ઉપદેશ અવસ્થા છે. એટલે શું કરવાનું? ઈતકરણ ખોલવાનું છે. ગેટ બંધ જ. ઈતકરણ પ્રકરણ 7 સૂત્રો મેઇન, અને 2 તસ્ય લોપ અદર્શનમ લોપ. બરાબર છે? હવે આ 9 મેં આપ્યા, તિપ્તસ્થી, સિપ્તસ્થ અને મિપ, વસમસ. એની અંદર ઈતકરણ જાદુ વિદ્યા વાપરવાની છે. કોણ કયા સૂત્રથી જશે? યાની તસ્ય લોપ, તેનો લોપ થશે, અને લોપ એટલે અદર્શનમ લોપ. બોલો. તિપ્તસ્થી, સિપ્તસ્થ, મિપ, વસમસ. જાદુ પાછો શીખવાડવું પડશે. ઈતકરણ ગઈકાલે કીધું હતું ને સાહેબ. હા, બોલો તો, બોલો તો.
આ બધામાં ક્યાંય અચ દેખાય છે? 9 માં અચ દેખાય છે? આમ તો છે અચ, આનું પૂર્વી કરીએ. હલનત્યમથી જશે. હા, આપણી પાસે બે વિકલ્પ છે. જો અચ હોય અને અનુનાસિક હોય તો ઉપદેશે અનુનાસિક ઈત થાય, અને હલ હોય અંતિમ હોવો જોઈએ. હલ હોય અંતિમ હોવો જોઈએ તો હલંત્યમથી ઈત સંજ્ઞા થાય. પણ ત્રીજું સૂત્ર આપણું કહે છે કે ન વિભક્તો તુસ્માહા, ના પાડી દે છે. વિભક્તિ અવસ્થામાં, વિભક્તિ અવસ્થા એટલે તિંગ પ્રત્યયો 9 દુ 18 અને શુપ પ્રત્યયો 21, આટલામાં તુસ્માહા, તુ એટલે ત વર્ગ, 5 તથ દધ ન, અને દંત્ય સકાર અને મકાર, આટલા 7 વર્ણો આટલામાં આવતા હોય તો એની ઈત સંજ્ઞા થશે નહીં. ન વિભક્તો તુસ્માહા. આટલું ક્લિયર થઈ ગયું? તસ્ય લોપ દર્શન લોપ, જો ઈત સંજ્ઞા થાય તો. હવે બોલો. પ નો લોપ થઈ જાય છે ને સર? હા, કયા સૂત્રથી? હલંત્યમ સૂત્રથી. હલંત્યમ સૂત્ર, હલ અંત્યમ સૂત્રથી. અંતે હલ છે, પ ગયો. પ કેટલી જગ્યાએ છે? 3 જગ્યાએ. સીપ, શીપ ને મીપ. મીપ. હવે આ 9 પ્રત્યયો યાદ રાખવા પડશે. જો કે છેક અંત સુધી 1930 ધાતુ જોઈશું, ત્યાં સુધી તો આ જ કરીશું પહેલા. એટલી વાર તો રટણ થશે આપોઆપ, બરાબર? એટલે ગોખવાની જરૂર નથી. તીપ, સીપ અને મીપ. તીપ જે છે પ્રથમ પુરુષ એકવચન છે, સીપ એ મધ્યમ પુરુષ એકવચન છે, અને મીપ છે એ ઉત્તમ પુરુષ એકવચન છે. એકવચન, દ્વિવચન, બહુવચન. ઓકે. બીજું એક નામકરણ કરવાનું છે, ભલે અત્યારે એની જરૂર નથી, પણ પની સંજ્ઞા થવાને કારણે એક નવું નામકરણ પડે છે. પિત્ત. પિત્ત. તો આ 3 પિત્ત છે. 3 પિત્ત છે. હજી એમાં એક નામ સાર્વધાતુક. કેમ સાર્વધાતુક થશે? 4 લકારને લગાવીશું તો હજી આપણે કરી રહ્યા છે વર્તમાન લટનું પ્રત્યય બનાવી રહ્યા છે, સાધી રહ્યા છે. આ તો કોમન છે, 12 લકારને લાગનારા કોમન છે, પણ વિધિ કરી રહ્યા છે વર્તમાને લટ. વર્તમાન કાળમાં કયા પ્રત્યયો લાગશે, બરાબર? તો 3 આપણે સિદ્ધ કરી લીધા એક જ સૂત્રથી. એક કાંકરે 2 પક્ષીની વાત કરીએ છીએ, પણ અહીંયા 3 થઈ ગયા. 3 થઈ ગયા. નેક્સ્ટમાં આવશે 4 થઈ જશે સીધા. ઓકે. તો રહ્યા તી, સી ને મી, તો પ્રત્યય બની ગયા લટલકારના. પણ કયા બન્યા? પ્રથમ પુરુષ એકવચન, મધ્યમ પુરુષ એકવચન અને ઉત્તમ પુરુષ એકવચન. તે, તું અને હું, બરાબર છે? સહ, ત્વમ, અહમ. ક્લિયર? આ 3 સિદ્ધ થઈ ગયા. તી, સી, મી. સાથે સાથે 3 પિત્ત છે. પિત્ત છે. અને બાકીનામાં ક્યાંય પદ દેખાતો નહીં, એ બધા અપિત્ત છે. એ બધા અપિત્ત છે. એ પણ નામકરણ કહી દઉં. પણ પિત્ત અપિત્તમાં પણ આગળ કોણ છે? સાર્વધાતુક છે. હા, હલાદી. આદિમાં હલ છે, જેમ કે ત વત્તા ઈ વત્તા પ થશે, તો આદિમાં હલાદી પિત્ત. હલાદી પિત્ત 3. અજાદિપિત્ત અને હલાદિપિત્તમાં પ્રક્રિયા આગળ અલગ અલગ જશે. જેટલું ગ્રહણ કરીશું એટલું ફાયદો છે. તો 3 આપણે વર્તમાન લટના બનાવી દીધા. તી, સી અને મી. પછી પ્રયોગ કરીશ અને પછી કરાવીશ. ઓકે. હવે આવી જઈએ 4 માં સ છે, તસમાં, થસમાં, વસમાં ને મસમાં છે. કયો સકાર? દંત્ય સકાર. આમ તો હલ હોય તો હલંત્યમ સૂત્રથી પહેલી દ્રષ્ટિએ જાય, કોમન જોઈએ તો, સાર્વજનિક જઈએ કહીએ તો, પણ તરત જ ગ્રહણ લાગી ગયું. એનાથી બળવાન સૂત્ર, બળવાન આવ્યું ને એનાથી. એ બળવાન પાછું આ માત્ર આટલાને જ કહે છે, વિભક્તિ. વિભક્તિ આતિંગ અને સુપ. એટલામાં જો 7 વર્ણો હશે, કયા 7? તવર્ગ, તવર્ગ કહું છું એટલે સમજી જવાનું, 5, અને દંત્ય સકાર, મકાર. તો ન વિભક્તો તુસ્મા, તો ઈતકરણ થશે નહીં, ના પાડી દે છે. તો આ સ જશે નહીં, 4 એ 4. હવે આ 4 એ 4 નું સ્થાન ક્યાં છે?
પ્રથમ પુરુષ દ્વિવચન, મધ્યમ પુરુષ દ્વિવચન, ઉત્તમ પુરુષ દ્વિવચન અને બહુવચન. તો અહીંયા સહ તૌ, અહીંયા ત્વમ પછી યુવામ અને અહીંયા આવામ અને વયમ. એ સ્થાન ધ્યાન રાખવું, નહીં તો અર્થનો અનર્થ. ઓકે, તો ચારેયમાં સ છે. કયો સ? દંત્ય સકાર. તો તુષ્મહામાં દંત્ય સકાર જ છે એટલે આ જશે નહીં. તો શું કરવું? ગાડી અટકી ગઈ. ગાડી અટકી ગઈ. અટકી ગઈ ને, આપણે આગળ વધારીએ એટલે કે નિરાકરણ કરીએ. આવું હોય તો એના પછી સૂત્ર હું બતાવી રહ્યો છું. નવા મિત્રો કોણ છે? નવા મિત્રોમાં સુરેશ, સુરેશ પીના, બોલો આગળ સૂત્ર કયું લગાવીએ? આગળ સૂત્ર કયું લગાવીએ? ન વિભક્ત તુષ્મા. ના, એ તો ના કરી દીધી. સ જશે નહીં. એ તો ના પાડી દીધી આપણે. પણ એના પછીનું હા, તો સસ જુસો રૂહુથી ઋત્વ થશે. બસ બસ, પછી આગળ નહીં જતા, નહીં તો આ બધા કન્ફ્યુઝ થઈ જશે. હું બતાવી દઉં છું. સૂત્રક્રમ ખબર છે? ના સર. ઓકે, ચિંતા નહીં. ગુગલિયા મહાદેવ આપણી પાસે તૈયાર જ છે. ઓકે, સસજુ સ્વરૂપ સજુસ. હમ 8 2 ને 66 ક્યાં પહોંચીએ આપણે? પ્રત્યયો હતા સૂત્ર 3 4 78. હવે ક્યાં જતા રહ્યા? 8 2 ને 66. છતાં ક્રમાનુસાર છે, છતાં ક્રમબદ્ધ છે, ગોઠવણી છે. તો 8 2 ને 66 છે. 8માં છેલ્લા અધ્યાયમાં બીજા પાદમાં 66મું સૂત્ર ખોલીએ. સસજુષોરુઃ સસજુષોરુઃ સસજુષોરુઃ. હવે આ જે કઈ થઈ રહ્યું છે એક સૂત્ર ધીમે ધીમે સાધના સિદ્ધ કરી લેજો. આને આ જ આવશે વારંવાર. અચ્છા, શું કે છે? સસજુષોઃ ષષ્ઠી દ્વિવચન. આમાં બે વસ્તુ રહેલી છે. ષષ્ઠી દ્વિવચન. અત્યારે એ વિભક્તિ નહીં લઈએ, સુપ પ્રત્યય નહીં લઈએ, પણ ખાલી સમજીશું. અચ્છા, પદછેદ. આમાં એકલો દંત્ય સકાર જુદો પડી જશે અને સજુસ જુદા પડી જશે. બરાબર 2. એકલો દંત્ય સકાર તસ થસ વસ મસ દંત્ય સકાર છે અંતિમ. ઓકે, પછી સજુસ છે. અહીંયા સજુસ નીચે બતાવું છું. અહીંયા લખ્યું છે, અહીંયા સજુસ. બરાબર છે? દેખાય છે ને સજુસ? તો અહીંયા જો પદાંતે, પદના અંતે વિદ્યમાનસ્ય રહેલ સકાર છે એટલે દંત સકાર. તથા ચ અને સજુસ શબ્દસ્ય, સજુસ શબ્દનો 2 થઈ ગયા. એક દંત્ય સકાર અને આ સજુસ શબ્દનો. હવે કૌંસમાં કર્યું છે ઇતિયુક્તે, એમ કહેતા અલો અંત્યસ્ય 1:52. અલો અંત્યસ્ય. અંત કોને કહીએ? અહીંયા અલ પ્રત્યાહાર છે. અલ બરાબર યાદ આવે તો, જ્યાં સુધી 14 માહેશ્વર સૂત્રો, જ્યાં સુધી કક્કો તૈયાર નહીં હોય ત્યાં સુધી અલ નહીં આવડે. અલ બરાબર 42. પહેલો જ અ, પહેલું સૂત્ર, અને અંતિમ લ બરાબર અલ. અને અંત્યસ્ય 42 માંથી કોઈ પણ અંતે હોય એ બધામાંથી. ઇતિ અનેન તદ અંતસ્ય સકારસ્ય, એમાં મૂર્ધન્ય સકાર પ્રકૃત સૂત્રેણ. પછી એને શું કરી નાખે છે? આ સૂત્રથી, પ્રકૃત એટલે સસજુષ રૂહથી, રૂ ઇતિ આદેશ ભવતી. આ રૂહ દેખાય ને, આ રૂહ દેખાય ને, એ વાસ્તવમાં કેવી રીતે લખાશે? આવી રીતે લખાશે. એટલે છૂટું પાડીએ તો, આ રૂ ને છૂટો પાડીએ તો ર યાની રેપ, હલન થઈ જશે. રેપ વત્તા
અનુનાસિક ઉ. ઉ છે પણ અનુનાસિક છે, ઉપદેશ અવસ્થામાં છે, કારણ કે સૂત્ર ઉપદેશ અવસ્થામાં ને સૂત્રપાઠ, ધાતુપાઠ, ગણપાઠ 8 વસ્તુ આવે છે, તો પહેલું ઈદકરણ કરવું પડશે, દરવાજો ખોલવો પડશે. ઓકે, તો સસજુસો રૂહુ યાની વિભક્તિમાં દંત્ય સકાર હોય, પેલા ન વિભક્તોથી રોકી લીધું, પણ હવે કે છે કે આ દંત્ય સકાર અંતે હોય અને સજુષ્માનો સ હોય, મૂર્ધન્ય છે, તો એનો ઋત્વ થશે, એટલે કે ર હશે. શું થશે? ર થશે. બતાવું તમને, લખીને બતાવું છું. અહીંયા આગળ નહીં જઈએ, રામનું રામ કર્યું છે કેવી રીતે પછીની વાત છે, પણ હું હવે આ સસજુસો રૂહુ શું કહે છે, તો કે પદાંત સકાર છે સજુષ શબ્દસ્ય ચ ઋત્વમ ભવતી, આ એનું સમજાવ્યું છે. અને આ સસજુસો ષષ્ઠી દ્વિવચન, ષષ્ઠી હોય તો નોનીનું નામ પાછળ જોડી દઈએ તો અર્થ નીકળશે. અને બીજી ભાષા ષષ્ઠી સ્થાને યોગા, તો યોગ થશે, એની જગ્યાએ યોગ થશે. તો આ દંત્ય સકારની જગ્યાએ અને સજુષના સકારની જગ્યાએ યોગ થવાનો છે. તો યોગ કોનો થવાનો છે? કે જે સૂત્રમાં હોય, પ્રથમ વિભક્તિમાં હોય એનો યોગ થાય. તો અહીંયા પ્રથમ વિભક્તિમાં કોણ છે? રૂ છે, રૂહુ, એટલે કે રૂ છે. તો ષષ્ઠી સ્થાને યોગા સૂત્ર આવે છે. જ્યાં જ્યાં ષષ્ઠી વિભક્તિ વપરાય હોય તો એની જગ્યાએ કોનો યોગ કરવાનો, જે પ્રથમ વિભક્તિમાં હોય એને. તો ષષ્ઠી સ્થાને યોગા સૂત્ર આવે છે. આ ઉદાહરણ તમને આપું છું. તો અહીંયા પણ એ જ થયું. આ ષષ્ઠી વિભક્તિમાં બે વસ્તુ છે, દંત્ય સકાર અને સજુષ્માનો સ. તો એને શું કરીશું? ઋત્વ કરીશું. શું કરીશું? ઋત્વ કરીશું. એટલું આ સૂત્રનો અર્થ સમજાયો? સસજુસો રૂહુ સમજાયું આટલું? સસજુસો રૂહુનું શું કહે છે? કે દંત્ય સકાર અંતે હશે અને સજુષ્માનો સ હશે, મૂર્ધન્ય છે, તો એનું ઋત્વ થઈ જશે. અને ઋત્વ થવું એટલે નીચે રૂહુ લખ્યું છે ને, ઋત્વ થવું. અચ્છા, હવે લખીને સમજાવું છું. આપણે પ્રત્યય આ સ આવ્યો તો સ રોકી લીધો કયા સૂત્રથી? ન વિભક્તો તુસ્માહાથી. તો હવે આ 4 સને શું કરીશું? તો કે સસજુસો રૂહુથી એની જગ્યાએ શું થઈ જશે? તો કે રૂ થઈ જશે. પણ આ રૂ ચારે જગ્યાએ, હો, તો આ રૂ કેવો છે હું નીચે બતાવું, પછી ઉપર આવીએ. આ રૂ આવો છે તો એને છૂટું પાડીએ, ર વત્તા ઉ, કારણ કે સૂત્રમાં છે. તો હવે શું કરીશું? ઉપદેશ અવસ્થામાં છે તો ઈતકરણ કરીશું. કોણ જશે? ઉ જશે. કયા સૂત્રથી? ઉપદેશે અનુનાસિક ઈત. રહ્યું. હા, રહ્યું કોણ? હલંત્ર. એને શું કહીશું? રેપ કહીશું. તો રેપ. અહીંયા તર કરી દઈએ, થર કરી દઈએ. આ બાજુ વસની જગ્યાએ શું કરી દઈએ? વર. વસની જગ્યાએ મર કરી દઈએ. ત્યાં સુધી ક્લિયર? ત્યાં સુધી ક્લિયર? હજી પૂરું નહીં થયું. હજી પૂરું થયું નહીં. એક હજી સૂત્ર આવે છે, પછી પૂરું થશે. તો આ ચારે ચારની પ્રક્રિયા સરખી છે, ચારે ચારની. તો અત્યારે તસનો તર, થસનો થર, વસનો વર અને મસનો મર. પહેલા તો ન વિભક્તો તુસ્મા જ વાપરવું પડશે. એનાથી પહેલા હલંત્યમ વપરાય છે પણ ના પાડી દે છે, ન વિભક્તો તુસ્મા. પછી આગળ ઉપાય કે સસજુસો રૂહુ, દંત્ય સકાર અંતે હોય કે સજુષ્માનો સ હોય તો એનો ઋત્વ થઈ જશે, એટલે કે રૂ થઈ જશે. પણ રૂ ઉપદેશ અવસ્થામાં છે, ર વત્તા ઉ, ક્રમમાં રહેલો ઉ. તો ઉપદેશે અજ અનુનાસિક ઈતથી ઉ ગયો, તસ્ય લોપઃ અદર્શનમ લોપઃ. આટલું ક્લિયર? હવે છેલ્લું બ્રહ્માસ્ત્ર વાપરી કાઢીએ. બરાબર છે? ઓકે. વિના બ્રહ્માસ્ત્ર આપી દો. ખર વસાનયો વિસર્જનીય સૂત્રથી ખર વસાનયો વિસર્જનીય સૂત્ર નંબર યાદ છે? ચિંતા નહીં. 8-3-15. 8-3 8-3 15. 15.
15. હા 8 3 15. खरवसानयोर्विसर्जनीयः 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 અચ્છા સમજી લઈએ પહેલા આ 4 પ્રત્યયો બનાવવા માટે પણ કોના વર્તમાને લટના જ હો એ ધ્યાન રાખજો વર્તમાન લટ લકારના જ બરાબર છે 4 એકી સાથે જ આપણે સાધીએ છીએ તસ થસ વસ મસ એમાં શું કર્યું પહેલું તો હલંત્યમ એનાથી બળવાન આવ્યું રોકી લે છે નહી વક્તૌ તુસ્માહા પછી શું કર્યું સસજુસો રૂહુ ઋત્વ કર્યો રૂ કર્યો એટલે ર રહ્યો રેપ રહ્યો 4 એ 4 માં હવે અંતિમ અહીંયા પૂરું થશે ખર ર હલન થઈ ગયો ખર અવસાનયોહો આગળ સંજ્ઞા મેં અવસાન બતાવી હતી વિરામો અવસાનમ કઈ સૂત્ર હતું વિરામો અવસાનમ જોઈ લેજો પછી અષ્ટાધ્યાયી ખોલીને વિરામો અવસાનમ તો અવસાન કોને કહીશું આવ જતો રહે ને નહીં પણ જે તે પદ પછી વર્ણ પછી પાછળ કાંઈ ના હોય ખાલી હોય ગેપ હોય તેને અવસાન કહીશું શું કહીશું અવસાન વિરામો અવસાનમ આવું સૂત્ર છે વિરામ આગળ જવાશે પાછળ જવાશે નહીં તો અહીંયા 2 પદ છે બેને ભેગા કર્યા સપ્તમી દ્વિવચન છે એ હંમેશા પરમાં હોય પરમાં એટલે પાછળ પરમાં પણ આપણે આવ્યું તો મુદ્દો પરમાં એટલે પાછળ હોવો બરાબર અંતે હોવો અને કશું ના હોવું અવસાન ખર ખબર પડે હવે ખર મેં સમજાવી દીધા છે એટલા માટે ખર ખર નવા નહીં બોલતા અરે જૂની નહીં બોલતા ખર આવું આવ્યું હતું ક્યાંય હા પ્રત્યાહાર છે ખરો નિવારાહા પ્રત્યાહાર છે કક્કો છે 10મા સૂત્રમાં ખ 10મા સૂત્રમાં ખ ખપ છઠ અને કપ અને સસર 3 સૂત્રો ભેગા તો આદિરંત એને સહેતા મળી ગયું કક્કા વગર ચાલશે નહીં બરાબર 13 કેટલા આવશે 10માં 8 છે ખપ છઠ ચટ ત અને પછી કપ છે 11માં 2 10 અને સસર 13મું સૂત્ર 13 થઈ ગયા અને આને બીજું નામકરણ કહીશું અઘોષ એ પણ મેં તમને આગળ 11 બાહ્ય પ્રયત્નમાં આવ્યું હતું ઘોષ અઘોષ બીજી ભાષામાં કહું આખરને તો બીજો ને પહેલો બરાબર 10 અને સસ 5 5 છે ને આપડા 5મો ચોથો ત્રીજો જસ્ત્વ 10મું સૂત્ર 5મો યમંગણનમ 7મું સૂત્ર બરાબર છે અને એમ કરતા કરતા પાછળથી આગળ ગયા છીએ 5મો ચોથો ત્રીજો જબગડ 10 પછી બીજો અને પહેલો બરાબર 10મું સૂત્ર અને 11મું સૂત્ર અને 12મો ઉષ્માક્ષર છે હા ને નીચે લઈ લઈએ તો પણ હા અહીંયા નહીં ઉમેરવાનો બરાબર 13 ખર બરાબર 13 ક્લિયર આટલું ઓકે અહીંયા શું કે છે ખર અવસાનયો આપણને અવસાન કોણ લાગુ પડે એ આપણે જોવાનું છે આ સૂત્રમાંથી અવસાન એટલે પાછળ કઈ ના હોવું વિરામો અવસાનો ખરમાં કેટલા વર્ણો બીજો તો બીજો કયો ખચટ તપ પહેલો કયો તો કે કચટ તપ અને સ એ 13 માંથી પાછળ આપણે કોઈ આવ્યો છે આપણે જે અત્યારે જોઈ રહ્યા છે આપણી પાસે કોણ આવ્યું છે અત્યાર સુધી કરીએ એમાં સસજ સ્વરૂહ કર્યા પછી શું થયું તસ થસ વસ મસ માં આપણે શું કર્યું અત્યાર સુધી મર ત્યાં સુધી આવ્યા ને હા તો જોડે રાખો
તો ર છે અંતે. તું ખરમાનો છે? ખરમાનો છે હે? ના ક્યાં નથી ખરમાનો છે? ખરમાનો ક્યાં છે? નથી સર. જોઈ લો હજી. બીજો બીજો, પેલો પેલો અને સ સ સ. ર તો ગણવાનો નહીં, અને એ તો ઈજ સંજ્ઞક છે. ર આવે છે? નથી ના. આવતો. નથી આવતો. તો ર આવે છે કે હયવરટમાં આવે છે, પાંચમા સૂત્રમાં આવે છે. આપણે તો 10 માંથી શરૂઆત કરી. 10, 11 ને 12. અરે 10 નહીં, 11. 10 તો જબકડે 10 છે. 11, 12 ને 13. અને ર ક્યાં છે? હયવરટ પાંચમા સૂત્રમાં છે, અંતઃસ્થમાં. આવતો નથી. તો અહીંયા શું લાગુ પડે છે? અવસાનયોહો. અવસાન, વિરામો અવસાન. પાછળ કઈ નહીં. રની પાછળ કઈ છે? રેફની પાછળ કઈ છે? નથી. તો આ અવસાનયો આપણને લાગુ પડશે. અને તો શું થઈ જશે? આ રેફનો, રનો વિસર્જનીય એ પ્રથમા વિભક્તિ છે. વિસર્જનીય નો અર્થ થાય છે વિસર્ગ. શું થાય અર્થ? વિસર્ગ. બરાબર. જ્યાં જ્યાં વિસર્ગ નું નામ આવશે ને ત્યાં શું સમજશે? ત્યાં આ શબ્દ આવશે, વિસર્જન, વિસર્જનીય. બરાબર. એટલે વિસર્ગ કરી દઈએ. હવે શું અર્થ શું કે છે આ સૂત્ર? અનુવૃત્તિ 8, 3, 14 માંથી રહ છે, એ રહ જે છે ને રૂપ બન્યું છે ર હલંતનું. અધિકાર પદનો પૂર્વત્ર સિદ્ધમ 8મું છે એટલે ત્રિપાદીમાં છે. સંહિતા એટલે સંધિ. આ સંધિનો નિયમમાં સૂત્ર આવે છે. ખરવસાનયો વિસર્જનીય. પદાંતે વિદ્યમાનસ્ય રેફસ્ય. તો ર તો આપણે છે, આપણી પાસે ર પણ છે. રેફસ્ય જ્યારે કે છે ને ત્યારે પદાંતે વિદ્યમાનસ્ય રેફસ્ય સંહિતાયામ. પછી ખર વર્ણે પરે. આ રહ ક્યાંથી આવ્યો ખબર? આ સૂત્રમાં નથી, પણ આ અનુવૃત્તિ રહ દેખાય છે ને ત્યાંથી આવ્યો છે. સૂત્રમાં તો નથી, પણ ઉપરથી અનુવૃત્તિ ઉતારી એટલે રને ગણવાનો. ઓકે. કારણ કે રેફસ્ય સંહિતાયામ એટલે સંધિમાં. ખર વર્ણે પરે એ પછી ખર એટલે 13 વર્ણો પરમાં હોય અઘોષ, 13 માંથી કોઈ પણ, અથવા અવસાન, ત્રીજો વિકલ્પ અવસાન, વિરામો અવસાનમ, પાછળ કઈ ના હોય ત્યારે વિસર્ગ આદેશ ભવતી. વિસર્ગનો આદેશ થઈ જશે. શું થઈ જશે? આદેશ કે છે. આદેશ કેવો હોય? આદેશ કેવો હોય? શત્રુવત છે. તો શું કરશે? શત્રુ શું કરશે? આગમ અને આદેશ. આદેશ અને આગમ. આદેશ શત્રુવત છે, હટાવીને બેસશે. હટાવીને, સ્થાનીને હટાવીને બેસશે. અને આગમ હોય તો મિત્રવત, હટાવે નહીં, પણ ક્યાં બેસાડવું એ પાછો પ્રશ્ન. બરાબર છે. એના બે સૂત્રો છે. છોડીએ. અત્યારે આદેશ છે. આદેશ એટલે કે જે સ્થાની છે, જેના કારણે થઈ રહ્યો છે, એને હટાવી દેશે અને એની જગ્યાએ બેસી જશે. કોણ બેસી જશે? વિસર્ગ આદેશ ભવતી. વિસર્ગનો આદેશ થઈ જશે. આટલું આનો ખબર પડી? અર્થ, સૂત્રનો અર્થ. ખરવસાનયો વિસર્જનીય. ખર વર્ણ પરમાં અંતે હોય, કારણ કે સપ્તમી છે. અંતે વિરામ હોય કે અંતે રેફ હોય, 3 બાબત છે. તો વિસર્ગ થઈ જશે. ખરવસાનયો વિસર્જનીય. તો કુલ કેટલા સૂત્ર આમાં ધ્યાન રાખવા પડશે? તો કે એક તો હલંત્યમ પણ ધ્યાનમાં રાખવાનું, પણ એ લાગુ પડતું નથી, કારણ કે પાછળ હલ છે. તો ના લાગુ પડે. કેમ નહીં લાગુ પડ્યું? તો એનું બળવાન આવ્યું ન વિભક્તો તુષ્મા. તો પછી શું કર્યું? સસજુસો રૂહ કર્યું. સસજુસો રૂહ પછી બાકી રહ્યું તો ખરવસાનયો વિસર્જનીય. હવે નિકાલ કરીશું, સિદ્ધ કરી લઈશું. આવી જઈએ. તો આ ર રહ્યો હતો, આપણે બધા ર કરી દીધો હતો. હવે આ રને હટાવીને, કારણ કે આદેશ છે, શત્રુવત છે, હટાવીને આને કોને હટાવીને? રેફને. તો શું થઈ જશે? વિસર્ગ થઈ જશે. એ વિસર્ગ ક્યાં મૂકી દઈશું? તો કે પહેલા આને હટાવી લઈએ. તો અહીંયા મૂકવું ખબર પડે એટલા માટે. તહ થઈ ગયો. અહીંયા પણ રને હટાવી લઈએ, એની જગ્યાએ આ થ
છે એને થહ કરી દઈએ અને અહીંયા ર છે એને હટાવીને ખરવસાનો વિસર્જનીયથી વહ કરી દઈએ અને આ બાજુ અહીંયા ર છે એને હટાવીને અહીંયા મહ કરી દઈએ તો હવે શું બની ગયું તહ થહ વહ મહ ડાયરેક્ટ આપણે રસોડામાંથી સીધું થાળીમાં ભાત પીરસાઈ ગયું અને ખાઈ લીધું આવું કર્યું છે ને અત્યાર સુધી પણ મૂળ શું છે ખેતરમાં જવું પડે બીજ વાવવું પડે મોટું કરવું પડે પછી પાક થાય તો ઘરે લાવવું પડે પ્રક્રિયા કરવી પડે ને પછી પેટમાં જાય તો તસ થસ વસ મસ એનું શું બની ગયું તહ થહ વહ મહ પણ ક્યાં બન્યું કયા લકારમાં લટ લકારમાં વર્તમાને લટ સૂત્ર છે તો કેટલા કુલ સાધી લીધા અત્યારે પરસ્મય પદના આ 4 ને બીજા 3 આગલા 3 હમ છટકી જાય છે ને બધું તીસી ને મી અને આ 4 તહ થા વહ મહ પણ કઈ જગ્યાએ છે ધ્યાન રાખજો હવે રહ્યા કેટલા 9 માંથી 3 કે 2 બે રહ્યા કયા 2 રહ્યા તો કે જી અને થ ઈ અને થ પ્રથમ પુરુષ બહુવચન અને મધ્યમ પુરુષ બહુવચન બહુવચન એમાંથી તમને એક માટે કંઈ જ નહીં કરવું મધ્યમ પુરુષ બહુવચનમાં એક પણ સૂત્ર લગાડવું નથી લાગતું નથી થનો થ બચી ગયા મહેનત ઓછી થઈ ગઈ હવે રહ્યો એક જી ઓકે હવે એનું નિરાકરણ કરી દઈએ 31 કરી દઈએ ને એકને બાકી નહીં રાખીએ નહીં તો ઊંઘ નહીં આવે ઓકે રહ્યો જી સુરેશ જી જોનતા સૂત્રથી અંતનો આદેશ થશે અને જી માં ઈ હોવાના કારણે અંતિ થશે અંકા નંબર યાદ છે હા સર બોલો 7 1 3 7 1 3 3 બરાબર જોનતા 7 1 3 झोन्तः 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 સમજી લઈએ જહ અંતઃ આવું કે છે ષષ્ઠી જનું રૂપ બન્યું જકારનું રૂપ બન્યું જ હલંતનું કહું છું જમાં અ નહીં ઉમેરવાનો હલંત જ તો હલ છે ને એનું રૂપ બને છ કયું ષષ્ઠી એક વચન અને જ્યાં જ્યાં ષષ્ઠી આવે ને તો તરત આપણે બીજું ઓપરેશન કરી નાખવાનું છે ષષ્ઠી સ્થાને યોગા લખેલું લખવું હોય તો જ્યાં જ્યાં ષષ્ઠી વિભક્તિ આવશે ને ત્યાં ત્યાં એક બીજું સૂત્ર ઉપયોગ કરવાનો ષષ્ઠી સ્થાને યોગા તો એ ષષ્ઠી વિભક્તિમાં જે થયું છે એની જગ્યાએ યોગ થશે કોનો યોગ થશે જે પ્રથમા વિભક્તિમાં હોય એનો એ જ સૂત્રમાં જે પ્રથમા વિભક્તિમાં હોય એનો તો અહીંયા કોણ છે અંતઃ લખ્યું છે શું લખ્યું છે અંતઃ પદ છે રૂપ બનાવ્યું છે પણ ત્યાં શું થઈ જશે અંત થઈ જશે એટલે ત હલંત કરી દેવાનું ફરી પાછું જકારનું જ્યાં જ્યાં જકાર આવશે પ્રત્યયોમાં જ્યાં જ્યાં જકાર આવશે ત્યાં ત્યાં એ જની જગ્યાએ અંત કરી દેવાનો શું કરી દેવાનું અંત કરી દેવાનો પણ અંત જ્યારે લખો ન અડધો છે તો પણ અડધો છે અંત ક્લિયર આ જોંત એવું કે છે નીચે આવીએ અનુવૃત્તિ પ્રત્યય આદિ નામ આવે છે 7 1 2 માં અને આપણું ત્રીજું છે પ્રત્યય છે જ ઇતિહાસ્ય પ્રત્યયમાં રહેલો જ હલન દેખાય છે હલન છે ને નહીં ઉમેર્યો અંત ઇતિ આદેશ ભવતી શું આદેશ થઈ જશે હવે આદેશ છે આદેશ છે આગમ નથી તો આદેશ હોય તો શું કરે
શત્રુવત છે, હટાવીને બેસશે. કોને હટાવશે? સ્થાનીને. સ્થાની કોણ છે? સ્થાની કોણ છે? જ છે. જ ઓકે, જ છે. તો એની જગ્યાએ હવે શું, આખા જને હટાવીને શું કરી દઈશું? અંત. અંત ઓકે, પણ હજી આપણી પાસે જી છે, રસોઈ છે, એને ક્યાં નાખીશું? એને ક્યાંય નાખવાનું નથી, એમ જ રાખવાનું છે. અંતમાં ઉમેરી લેવાનું છે. એને કાઢવાનો નહીં, એને હટાવવાનો નહીં. શું કરશું? ઈને રાખવાનો છે. સમજીએ, નીચે શું કે છે? જ ઇતિ વર્ણ તિંગ પ્રત્યયસુ દૃશ્યતે. ક્યાં દેખાય છે? તિંગ પ્રત્યયમાં દેખાય છે. પ્રથમ પુરુષ બહુવચનમાં. પરસ્મય પદસ્ય પ્રથમ પુરુષ બહુવચનસ્ય જી પ્રત્યય તથા આત્મને પદસ્ય પ્રથમ પુરુષ બહુવચનસ્ય જ પ્રત્યય તો આતામ જ. બંનેમાં એક જ લાગશે, છોંતઃ જ લાગશે. એતયોઃ ઉપસ્થિતસ્ય જકારસ્ય અંત આદેશ ભવતિ. પછી પાછળ ના જઈએ, પાછળ હું બધાને કરાવું છું. ક્લિયર થઈ ગયું? તો આપણે કરી દઈએ. છોંતઃ સૂત્રથી झोन्तः અંત કરી દઈશું અને જીમાં રહેલો ઈ જે છે એ ઈ એમનો એમ લઈશું. તો આ જી છે, તો પહેલા તો એને છૂટું પાડી દઈએ. જ કરીએ અને ઈ કરીએ. તો આ જ છે એની જગ્યાએ શું થઈ જશે? અંત થઈ જશે. પણ જેવો ઈ નાખી દઈશું તો આ ત હલંત નહીં રહે અને અંતિ થઈ જશે. ક્લિયર? બાકી રહ્યું કોઈ? હવે કોઈ બાકી રહ્યું? તો બની ગયા તી તહ અંતિ સી થ થ અને ની વહ વહ મહ. મહ આ તમને સીધું અત્યાર સુધી તૈયાર કરીને આપી દીધું હતું આજ દિન સુધીમાં. બરાબર છે? કોઈને બીજની ખબર નહીં, ક્યાંથી આવ્યું કઈ ખબર નહીં, સીધું ખાઈ લીધું. પછી અપચો થાય તો નહીં સાહેબ, બીજું શું થાય? પચે? અને અત્યાર સુધી પચ્યું નહીં. પચીસ હવે પચશે. 36 થઈ ગઈ છે એટલે કાલે પચાવીશું. બરાબર છે? આટલામાં કોઈને પ્રશ્ન હોય તો ફરી પાછો 23 કલાક આપું છું તમને અવધિ 23 કલાકની. શું કરવાની? મારા 1 કલાકને 2 દિવસ રજા છે સર. હા, વધી જાય. બરાબર. કાલ નહીં લેવાનો હો, આવતીકાલે નહીં, સોમવારે. હવે તો ફાયદો થઈ ગયો ડબલ. 23 ના 46. એ 46માં 1 કલાકને વાગોળવાનું છે. 1 કલાકને વાગોળવાનું છે. તો પચશે, નહીં તો પચે નહીં. નહીં તો પચે નહીં, એ બી કહી દઉં તમને. ક્લિયર? ક્લિયર સર. હા, બોલો. નિરનુબંધ રૂપ એટલે જેની ઈકરણ ના થાય એ હા નિરનુ હા, પણ એ પછી જે ચાલે ને એમાંથી જ ખબર ના પડે એ જ પ્રશ્ન કરવાનો, નવું નહીં લાવવાનું. ને તમારું ખંડ વાળું ચલાવી દે એમાં હતું એટલે વાંધો નહીં, પણ જેટલું થાય એટલામાંથી જ પૂછજો. કારણ કે સોલ્યુશન બધાનું છે, પણ જેને અત્યારે જરૂર નથી. સ્ટેપ બાય સ્ટેપ. બરાબર છે? તો અત્યારે તમે ચલાવી લખતી રહી એટલા માટે એમાં વર્ડ આવ્યો એટલા માટે. આજનું કામ આપણે એ કર્યું કે કોમન પ્રત્યય તિપ્તસ્થી સિપ્તસ્તમીપોસ્મસ પરસ્મય પદના 10 લકારમાં લાગનારા પ્રત્યયો છે, તિંગ પ્રત્યય છે. અને એમાંથી વર્તમાન અને લટ યાની વર્તમાન કાળના 9 એટલે પ્રથમ પુરુષ એકવચન દ્વિવચન બહુવચન, મધ્યમ પુરુષ એકવચન દ્વિવચન બહુવચન, ઉત્તમ પુરુષ એકવચન દ્વિવચન બહુવચન, એનું ઓપરેશન કર્યું, સૂત્રો લગાવ્યા, ચાવી તમને આપી દીધી અને બની ગયા. બીજી રીતે તીપ સિપ મિપ હલંત્યમ સૂત્રથી ગયો એટલે તીસીમી રહ્યા અને એ હલાદી અપિત છે, એ આગળ આવશે. પછી બાકીના 6 છે એ બધા અપિત છે અને હલાદી અપિત છે. એક નહીં. હવે અંતિ બન્યો ને એ અપિત ખરો,
પણ હલાદી નહીં. કોણ આદિમાં અંતિમાં? આઝાદી આઝાદી. અ અ છે. છે. અ છે એટલે એ પણ ધ્યાન રાખવું, આગળ આવશે. બરાબર છે. તો હલંત્યમ 3 માં લાગ્યા. 4 માં પેલા હલંત્યમ તો ખરું જ, પણ નિષેધ કરી દેજો. નહીં ભક્તો તુષ્મઃ સસજુષો રૂહુ ખરવસાનયો વિસર્જનીય. વાર્તા પૂરી. આમાં કઈ નહીં. અને જીમાં છંત. આટલું છે, કઈ વિશેષ છે? નીલમબેન બરાબર છે. આટલું તો ખમાશે ને. 23 × 46 કેટલા છે? મારું ગણિત બરાબર નહીં. ઓકે, કોઈને પ્રશ્ન નહીં ના આવે? પેલા ચરણથી સમાપન કરીએ. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. શુભમ ભૂયાત. સોમવારે હવે 2:30 થી 3:30.